છોકરા અફળ હા ચીકુડી નો ભાડો આપણે કમ્પ્લીટ કરી દીધો હા એટલે આ તને ઈંડા કઈ નું કીધું લે કઈ ઈંડા હમા કે આટલા ઈંડા તું હમા નહીં કરે તો લ્યા આટલા બધા તો કર્યા અરે આટલા બધા છો પથારી ફેરવાની આવે આટલા નેહાળે જાવ ને કોમે કશું કરવું નહીં પણ એટલા બાચી રહ્યા હતા એટલે એટલા બાચીને છોડ કોમ કર હેડો પણ આટલા બાચી રહ્યા હતા એટલે સીધા કરી દે બધા કમ્પ્લીટ નેહાળ યાર જાવું નહીં નાખો દાડો ડોળો છો ડમતો નહીં કોમ હોય ડમાડો કશામાં નહીં બધા સીધા કરી નાખ પેલી ચીકુડી પાડી બસ હું ઘેર જઉં હા ટીકોડી પાણી દેજો તમે ઘેર જાવ હું હમા કરીને આવું જજો ના મને જોવા દે તું છે કોમ કર તને કોમમાં કશું ડોળો ડમતો નહીં વાનો ડોળો ડમતો નહીં તો કે આખા ગામના પેલા ટીચર વાળા બધા પેલા કાળિયા બારે વાદે બધા ફરવું હોય તમારે ખબર જ પડતી નહીં ખબર નહીં પડતી એવી ના કરાય લે હું જેવું કરી તું જેવું કરી હમું કોમ કર હમું ને કોઈ શેર મેઠું નહીં આલે તને કોઈ શેર મેઠું નહીં આલે આખો દાડો હું ડમ ડમ કરી ખબર નહીં પડતી લે આટલું તો હમું કરો એટલે હમી જ કરવાનું હોય આ તો અમે છીએ તારધો ની બરાબર મરી જા આપણે કોઈ શેર મેઠું ને કોણ શીખવાડવા આવશે તમને લે અમે તો છીએ નહીં એવું થઈ રહ્યા પછી હમી જ કોમ કર એટલે સુરભાઈ હું ભોગા પાડી રહ્યા છોકરાને જમ ધમકાઈ રહ્યા તમે અલ્યા રોમભાઈ એવું નહીં આ છોકરો શીખતો કશું કોમ નહીં નિહાળ જતો નહીં તો કહેવાનો મતલબ આપણે ખેતીવાડી આપણું કોમ હ તો વ્યવસ્થિત કરવું તો પડે કે સાચી વાત પણ ખેતીવાડી જો શીખવાના આવે તમારા ચાંદના તમે ભોગા પાડી રહ્યા મુઠી રોમભાઈ વાત સાચી પણ કહેવાનો મતલબ હવે હું શીખવાડું નહીં તારે શિક્ષણ તો પછી મને જ્યાં પછી આરે શું કરે છે હું દાદર મારશે તમે તો વાંકા નમતા ને એમની મેં શું શીખીએ એટલે પણ આ બધું હું કરી આલું તો ખાલી અડધી બોટલી જેવું હતું ને હું ચીકુડી વાટી તો હું આને કમ્પ્લીટ કરી આલું તો શીખવા આવ્યો શીખવા તો આનો ડોળો જમતો નહીં બોલો એ બધું વાના લાયક નહીં એ બધું આપણે જ કરી છે ઓને તમે નવા ભણવા મેલો આ બધું ના સોંપવાનું એટલે રોમભાઈ ભણવામાં કોઈ ડોળો ડમારતો નહીં ભણવા તો હું જેટલો ખર્ચો કરું ખબર ને આખા ગામમાં કોઈ ના ખર્ચો કરે એટલો ખર્ચો કરું પણ ભણવામાં એનો ડોળો ડમતો નહીં ખેતીમાં ડમતો નહીં તો કરવાનું હું આપણે સાચી વાત પણ એ ખેતી તો કોઈ લેવાનું નહીં તાર તમે આ રોમભાઈ વાત સાચી તમારે કહેવાય કે ખેતીમાં કોઈ નહીં પણ શું કરીએ ગયો આવો આ બાજુ થોડું બેસી વાતો કરી ઉભો ઉભો કંટાળો મને બેહો હતા મારે તો કહેવું એમ હતું કે આ છેટો બધો આ તમે ખરું કર્યું આ તો ઠીક છે મારે તમને કોઈ કહેવું નહીં તમે પેલા દર હું તમારે છેટો ખાલી પાવડો લઈને મંડી એમાં તમે મને મારવા હતા હું ચલવી લઉં એ તો વાત સાચી રોમભાઈ જે થવાનું થઈ ગયું હવે આપણે હાથમાં દોડી બેઠો ભેગા થયા એ તો સમય સંજોગ પ્રમાણે વર્તન કરવું પડે શું કેવું સમયની વાત છે હા હા અમે તો પાડોશી લડીએ બોલીએ ગમે ત્યારે ભેગા થઈએ ના ના સાચી વાત છે શેઠા પાડોશી તો રાગ રાખવો પડે એકદમ કોમ આવે અને પાડોશી આપણો ભાઈ કહેવાય શું કેવું રોમભાઈ સાચી વાત છે ભાઈ એ તો અમે લડ્યા બોલ્યા પણ અમારે તો અમારું મન જોવાનું શું કેવું રાગ તો રાખવો પડે રાગ તો રાખવું જ પડશે તમે રાગ વગર કશું નહીં અત્યારે રાગ ના રાખીએ તો બીજા વચ્ચે કેટલાય ફઈ જાય વાત સાચી તમારી હા અને આપણે શું રાગ જરૂરી છે આજ જો આજ તમારા ખેતરમાં મેં નાખ્યા કાલ વળી તમારે કોઈક જરૂર પડે તો એકબીજાના ટેકામાં બધું હેડી જાય જરૂર પડે બધો નહીં શું કેવું એવું જ હોય યાર આજુબાજુ આપણે રહેતા હોય પાડોશી હોય તો પહેલો પાડોશી આપણો ભાઈ કહેવાય ભાઈ જેવો જ કહેવાય હા ના એ વાત તમે તો હેડ્યા હતા હું આ ખેતરમાં ઓટો મારવા જાઉં એવું એટલે અમે આ ઈંડા ઉતાર્યા હતા તે આમાં ભેગા કરવાના હતા ભેગા કરે પછી કઈ ચીકુડી વાટી પછી ભેંસી નાખી અને પછી બપોરે પેલા ખેતરમાં પાણી વળો એટલે શાંતિથી પોમણ તમાકુ પાછી 3 વીઘા તમાકુ હોય એવું છે અને તમાકુ તો રમભાઈ તમે જુઓ કે તમાકુ મોજમાં રહેવું પડે મજૂર નહીં મળતા હોય ને તમાકુને તો કોઈ પૈસા આલે મજૂર મળતો નહીં અને તમાકુના પીલા ભાગમાં બહુ કાઠું પડે અને તમાકુ અહીં પાકમાં આવી જાય ને એ પાણી વાળે એમાં પેશન્ટ 2 જણા છોકરો 2 જણા જાઉં ખાતર નાખવામાં 2 જણા જોઈએ ખાતર નાખવામાં પછી જેવું કઈ એક જણો પેલા શેઠે ભોરે થોડું બાચીમાં વાળવું પડે ને હવે હું આ બાજુ ભોરો કે દોમાં વાળું દોમાં પાછો ખાસ વાળવો પડે હમી રીતે કે જો પીથેલા તમાકુ પાછી ખેતી પીવે ને તો એ તરત જતી રહે પાણી ના ભરાય ની ખાસ તમાકુમાં તો પાકમાં આવે ને એટલે બહુ ધ્યાન આલવું પડે અત્યારે કેવું કે આપણો આધાર હોય ખેતી ઉપર આધાર હોય આપણે ખેતી ઉપર તાચકી રહે સારું પાક બરોબર ને કે બસ આપણે તો વકળાય મળે નહીં શું કેવું સાચી વાત તો ભાઈ ના સાચી વાત છે આ રાગ રાખ્યો ને એવો ને એવો રાગ રાખજો પહેલા લડ્યા હતા ને એવું લડતા નહીં હવે અને ગોમ રહ્યું ગોમ એ તો અમે લડાવવા માંગતું જોઈએ આપણો સાચી વાત જો બે જણનો રાગ આવતો હોય ને તો બીજા ના ગમતું હોય ના ગમતું સાચી વાત ના ના એ તો વાત વ્યવહારી વાત છે અને એમાં 2 પાડોશી હંપી રહેતા હોય ને એ તો વળી હમુરતું કોઈ ના ગમતું કોઈ ના ગમ સાચી વાત કે મારા હારા બી હંપી રહે ને તો હારે આગળ જતા રહે એટલે તમે આવો આવો રાગ રાખજો બરોબર અને પાછું આગળ માથું લખા
એટલે માવઠું તો આખી જિંદગી આપણે તો માવઠું ખેડૂતો ગમે તે આફત આવે એમાં બધું ઝીલવાનું તો ખેડૂતો જ હોય ને. બરોબરનો પાક આવે એટલે માવઠું થાય અને ગમે કોઈક આપણે તો સરવાળે છૂલું હોય. સાચી વાત. પાકમાં આવે જેટલો જ હા. માવઠો આવે. કમ્પ્લીટ પાકમાં આવે એટલે જ માવઠું આવે. અને આપણી વેદનાઓ તો આપણે જોણીએ કે કહેવા જાવ કે ગમે એવું માવઠું પડે તો આપણે શું કરવાના. જો તા હું નીકળું મારો ઘરે પાણી ચાલુ હોય છોકરા મોકલ્યો હોય. એવું છે એમ? આ રોડ તમે જો અમારે એવી રોંભાઈ જવું છે તો ઘેર. હા? આ રોડ કેવું હતા તો ચેલ હેડ્યા તા તમે હું આ તમાકુ પાણી વાળ્યું હતું ને કઈ ગયું નહીં ધોવા તો કિલ્લા ભાગવાન ચાલુ કરવું હતું. પડી હે, તમાકુ આવીને આવી તમાકુ થા હારી તમે. કેટલા વાગ્યા હે? આ તો ખાવાનો ટાઈમ થઈ ગયો ને પેલો માર ભાઈ કાઢ્યો છે જો લા કાળો. અરે કાળો હેડકી હેડ ઘેર નહીં જવું આપડે. મને દારૂડિયા લે દારૂડિયો કરે કી હું ઓકે ઓ તારો ભાઈ દારૂ દેખાય તને. અલા પતા તો કશું કોમ તો કરતો નહીં કે લે કબડા કી ભોઠામાં આડો પડે છે. આડો પડે તે પૂરી પાડું તને આઈ જા હેડ આઈ જા હેડ. આ તો દૂધ ને સાનું શાક કાઢ નાખશે. આઈ જા હેડ. કોમ કરું નહીં તું સાનું સા કરવા બેઠો ઈ લે અલ્યા બીજી આઈ જા હેડ. ભલે પણ એમને આઈ જા હેડ. હેડ અલા શાંતિ રાખી લે પણ આઈ જા હેડ. અલા તું મારે તો અમે જોઈ રહ્યો એમ કે પેલા અલ્યા જોઈ જો હાલ એકી એક દીધું તો તું બોલે નહીં હું કર લેવાનું તું કે. એટલે નહીં બોલતો હું યાર આઈ જા કી તાકાત ખબર પડે મેદાનમાં આઈ જા હેડ. ભાઈ લડી હું કરવાનું કે હેડ લે ઓલે જા હા કે બોલે આઈ જા કી આઈ જા. કપિતા હો અલ્યા ને આઈ જાય હેડ દે તારા માર ખાવાનું બહુ ઉતાવળ લાગે બીજું કોઈ નહીં એવું જ છે ને એ એવું ના દેવાય લે આ કેવું દેવાય આઈ જા. ઓય જા. કાળો કાળો જોઈ ખાલી પંચર હા જોઈ લીધું જોઈ લીધું. હું સમજી લે તું સમજી હું તું પણ આપણે બે હું કા લડીએ હું તો આ તો રંગલું કાઢ્યું ને પેલું આપણું દારૂડ્યું છે. આ બે આમ કશું કોમ કરતા એ નહીં ને આખો દાડો મસ્તી કરી પછી કોણ હાલે પોણી ફોન. આ તો હું ત્રણ દાથી વાળ કરું બોર વાળો તો ભાઈ બનશે નહીં આલું કોઈને પોણી હો લડતા. અલા દારૂડિયા ધપી જા તું પીતીને આવી રહ્યો હે તું કોકને દોગો મેલા ધપી જા લે. દારૂ કે કે હું તને દારૂ દેખાવ લે. અલા પણ જે સહજ કહું છે તું સમજતો નહીં આઈ જા હેડ. નહીં આબુ શાંતિ રાજકી પર આ તો કી ખબર પડે નહીં આબુ લે ચોય મારે તો કે દારૂ ડેર માં કેટલી તાકાત હો. અલા એક પડે ને તું ભય પડી બીજું કોઈ ને મરી દો યાર નો મારવા આવે યાર. ખબર પડે. અલ્યા કાળો હા. તો આ જોરાઈ છો કે જોરાઈ પોણી વાળું કરી પોણી ઈવન ભય ચાલુ હો આપણે વારવાનું છે કે ઈવન કેટલી વાર છે હવે એવું જવું પડશે ઈવન જોડી. જવું આ ધોકા લઈ લ્યો. તું કાલે જવું આ તો બોલીને તો પમાઈએ અરે જઈએ ધીમું. નહીં ચાલો. આ તો એ પોણી શિકાર જેટલું અંદર ભર કરી બીજી વખત વાળી બીજી વખત શિકાર ખાડો ગોદી નાખ્યો કો અંદર શિકાર કોઈનો તો નંબર નહીં ખૂબ બોધ નહીં ગોદ્યો જોર હા? સીધા ના તો ખબર કે તો ખૂબ બોધ નહીં ગોદ્યો હોય. શું ખબર આ તો બોલીને તો આ તો પમાઈએ બરાબર ના તો પેલા જોરે ના જ કાઢું જોરે મારા આદા પર છે હોવા તમારા દાદા પર જોરે અહીંયા આવતો રે અહીંયા આવતો રે અહીંયા આ જોરાઈ ઓય આય અલા, પોણી ચાલુ તો અમારી વાત સાવ તારી ઓમાઈ કી પાણી માર કે ગોળી મોએ તાન તે પાવડો મેલી દે જોરે તું ચીડે કે પાણી વાળી ઘઉં મારે ત્રીજી વખત માર તો ઘઉં કઈ જાય તાની કે તો કઈ તમારે લાયક નહીં. રંગાઈ હા. ખાવ નહીં એટલે તમાકુ બાળી જાય તમાકુ તો તારી હે લે માર તો ઘઉં ઈ યાર પણ આપણે બેવા ને ઘાટ પોણી આવે યાર તું કહી દે કે તે પણ એય બંધ કર લે પોણી બંધ કર તું પાણી બંધ કર. પાવડો બાવ ના જોય પોણી બંધ કર બંધ કર આ બંધ કરવાની છે. બંધ કર તમારે પોણી બંધ કર તું. આગળ તમારે પોણી નહીં મળે. મને બોર- પાવડો ના, ખાઈ ચમ મારે. વગાડ છે પણ પાવડો. બોર વાળા કે મને કહ્યું તા તું અરે બોર સુધી તોડી નાહી દે હું તે જા બોર વાળા કહેતા જા. અરે રંગાવાળા તું કો કે અરે ના ખબર લે મારો ધોકો આરે જોરે લે ના હું ખમા ના હું ખમા ના હું ખમા પણ ના હું ખમો ના હું ખમા ને હું ના હું પણ અલ્યા ધોકો મારો ભારે ના ખબર લે તું હમત તો લે તાર પોણી આલું ને આલું હા લે પણ મારો બોર તો લે મારો બોર તો લે આ. નહીં આલું હા લે પણ બોર વાળા કે મને કહી હા મને કહી બોર વાળા બંધ કર તું અલ્યા બોર વાળા અમાર ભૂલ્યો હા આમ પૂજું તૂટી ગયું હતું તો એ હા
તૂટી ગયું હા તૂટી ગયું વાહ મો લે 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 હું સકે આવ લે 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 આ ગુદુ આ જે ડોસી લે તારે લે પોણી આલો મેલું તાર હા મારો ગુજુ તોડી તમે મારો ગુજુ તોડી हमारा ना तो समझ खुद अरे फोड़ा मेले पूरी ना है मुदो इन्ना ले चुप कर बंद कर दे जोरे बंद कर दे कहू का बंद कर दे ऊपर बंद कर बंद कर दे हां तो नहीं हाथ ले तू बंद कर ए હજુ તો ગુજુ તોડી હોય આખા તોડી નાખ્યો એના કરતી બંધ કર દે પાણી તપી તો લે પાણી તો આજે બંને થાય કાલે બંને થાય તમારે જે કરવું એ કરી લો જો અલ્યા એ રંગાઈ હા આ તો મારા કરતી આ તો પિત્તાળ્યું ઓને કોઈ કહેવાથી કોઈ ફરક નહીં પણ આપણે બોર પાણી દો પછી ઓપરેટર પાડે ઓપરેટર બોર તો ઈકણ છે ઓપરેટર જોડે જવું પડશે કણે તો કહું તાર હું હા તો અમે પિત્તળ થત લે જોજ્યું હેડ જોરાઈ જોરી લે પાવો લે હાલ પોણી 10 મિનિટ તારું પોણી બંધ આ 10 મિનિટમાં કરાઈ દો હું જોઉં છું કરાવો તમે પણ જો તું ખાલી તું જોઈ રહેજે ખાલી એટલે એ ઓપરેટર મારો આયા એ મારો ઓપરેટર મારો ભાઈબંધ જ છે તમે કરાવો તમે તાર તું જો ને ખાલી કે બોર બંધ થાય તું તમે પોણી એકે દાડો આબાડું નહીં તમે દારૂ પીયા તો દારૂ તું જોઈ ગદ્દી પોણી આબા દેવું નહીં હોય કારણ આપણે મારે તો આવું 3-4 દાડા વાળું હતું આમથી આમ વાળું હતો ફલો મારું રે કા દારૂડિયો નામ મારું ચીકુડી માં હેડે જી મત વાલો કાડુ ભાઈ આપણે ચીકુડી વાટી દેવું આપણે પોટલું કરી દેવું ડોશી બોખરા પાડામાં વાઢી નાખી પણ પેલા સુરભાઈ ને લે યારી સુરભાઈ ની શકતા અને સુરભાઈ સાદો નહીં હમણાં બોખરા પાડતી ભાગી બગા ને ઘેર આવશે હેડ નહીં પણ આપણે કોઈ ગોઠ્યા છે નહીં વાત સાચી તો એ વાઢવ્યું આ તો પેલા જોરે જ મારીને આયા તો પેલા જોરે જ મારીને આયા ને પણ મજા પડશે મજા થઈ હમણાં ઓપરેટર ના જોરે આપણે બોર બંકાવી દઈએ ત્યાં ભોણી સુરત ચેમ કઈ ઉજ્યો આજ તો અરે સુરજ તો પેલા હાફ ના નોળિયો બે જોકી હા આપણે નોળિયો ને પેલું હાપુલ્યું આપલો ગોડો ભેગા ચેલા થઈ ગયા એમ બીજું કોઈ કહેતો નહીં યા પેલા છે ના થઈ ગયા આ જોકી બે જણા જેવા વાતો કરી પેલા આ બથામ લાકડે ઉડી દે આપડે તો જવાય નહીં કરાવી શું કેવું તારું કે આગળ ચૂંટણી આવે ને એટલે આરા બે કોક નહોતું ના કર્યા પેલા થયા એટલે એ માટે તો પેલા થયા બીજું કોઈ નહીં એવું જ લાગે હો આ સમાધાન કર્યું લાગે હો આ બે હોય સમાધાન કર્યું ને કોકને કરાવ્યું છે હડો શું કેવું આનું કોક કરવું પડશે આપડો કરી હડો આ પેલા ઓપરેટર બોર બંધ કરાવીએ પછી કોક કરીએ સુરભાઈ હા બોલો આપણે તો ભેગા થયા ઘણા ટાઈમે ભેગા થયા પણ ટાઈમે એવો લીધો હારો બેઠા કેટલું બેઠા ખાસી 2-3 કલાક બેઠા ને ચાલ ના હોય તમે કોમ પટ્યું પટાવો હું હારું તો મારે ઘેર જવાનું હોય પાછું અમે બપોરે પોણી વર્ષે બધું હોય એટલે એવું છે હારું તો જોઈ છે હારું હા ઓય એટલે ટાણી આ પેલો પૂરે તો કોણ ઉપાડશે એ પૂરે તો નહીં પાડું ને પેલા બે જણા જોયા તું એ જોયા જેવા વાતો કરતા હતા જેવા હસતા હતા જેવા દોધ કરતા હતા એ બે જણા ભેગા થયા ને ત્યાં આપણો ગામમાં તો નોમ નહીં રાખીએ રે નહીં શું કરવું કે છે કોઈ પ્લાનિંગ ખરું તાર પાસે પ્લાનિંગ તો સહજ આપ માર જોડી સન ઓ સહજ પ્લાનિંગ તો બરોબર શું કરો ખબર હે કે આવા તમે જો ગમે તે તમે એકના ઘેર જો અને હું એકના ઘેર જઉં એટલે અત્યારે ઊંઝ્યા છી કના એકલા ગયા રોમભાઈ ના કે સૂર્યાભાઈ ના એ તમે જો સસુરભાઈ તો હું જઉં રોમભાઈ તો બરોબર ચૂંટણી આવે ના કે રે આયા હું કરશી ખબર રે બે હોમાં ફોર્મ ભરકી રે એવું કરશે ભાઈ ગામમાં બૂમ પડાઈ દેહી હા તો આપણે બે નોખા કરી દઈએ હેડો એ બે નોખા કરવા જ પડશે આપણે લડાઈએ બરાબર ન બંને લડાવવા પડશે બે જુદા પડશે ને એવા દારૂ રંગલો કાઢી બે જણા મારા બધા ગામમાં કોઈ ભેગા થયા એમ લાગતા નહીં આ પેલા બે રાગ થયો હોન બેન તો ગમતું જ નહીં લગાડે મારા બે લડાવી પેલા કોઈ કરવું પડશે મારા જવું પડશે ને કારા બે લડાયા આગળ મિલશે નહીં બે પેલા પાણ મારે જવું પડશે મારા પોક્ષી મારા પેલા પહોંચી જાય રે પોક્ષ તો કરવું પડશે જલ્દી જવા દે કારા લડાવતી પેલા બે ના ભણે હા તમે ઓમ જો હું આમ તો બરોબર રેડી હા રેડી નીકળો 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 હા